अस्सलाम वालेकुम दोस्तों। आज एक जबरदस्त वलियल्लाहના મજાર ઉપર આવ્યા છે, જેની તમને જિયારત કરાવીશ. અને ખાસ કરીને યુવાનોમાં પ્રસિદ્ધ છે 47 પીર. 47 પીર રહેમતુલ્લાહ અલૈહનો મજાર રાજકોટથી મોરબી ને મોરબીથી માળિયા ગામની બાજુમાં આવેલ છે. દરબાર માશા અલ્લાહ છે. બાવા જિયારત કરો અને ફૈજ હાસિલ કરો. સલ્લલ્લાહુ અલા નબીલ ઉમ્મી વ આલિહી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. સલાતું વ સલામન અલૈકી યા રસૂલલ્લાહ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ. બાબાનો દરબાર આ એક ગામ છે, ગામની બારોબાર આવેલો છે. આપણે મિત્રો બાબાને 47 પીર સરકારથી જ ઓળખી છે, પણ બાબાનું નામ છે યા અલી મિયા સરકાર. અને આ ગાદી નસીન બાપુ છે, હૈદર બાપુ અને સૈયદ દાદા બાપુ. મજાર જગ્યા ખૂબ સરસ છે. એકવાર જિયારત કરવા આવો તો મજા આવશે. સૈયદ સરકાર અલી મિયા બાપુના વાલિદ સાહેબ સૈયદ ઇસ્માઇલ મિયા, એ પણ પીર સાહેબ હતા. આ એમનો મજાર છે, એમના વાલિદ સાહેબનો. અને અહીંયા નાના મોટા ઘણા મજાર આવેલ છે. બાબાનો દરબાર છે. ખ્વાજા ગરીબ નવાજની ગુંબજ જેવો જ ગુંબજ બનાવવામાં આવેલો છે. એક મજાર મિત્રો અહીંયા છે, પણ કાંઈ જાણકારી છે નહીં. પણ વલિયલ્લાહ આરામ ફરમાવી રહ્યા છે. સલ્લલ્લાહુ અલા નબીલ ઉમ્મી વ આલિહી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. સલાતું વ સલામન અલૈકી યા રસૂલલ્લાહ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ. આજુબાજુમાં મિત્રો ખેતીવાડી છે. કપાસ વાવેલો છે, પવન ચક્કી છે. અને અહીંયા કોઈ ગાદી નસીન હશે, એ રહેતા હશે કદાચ. હું પણ મારા પરિવાર સાથે આવ્યો છું. તમે પણ પરિવાર સાથે આવશો તો ખરેખર મજા આવશે. ભેજભાઈ, મજા આવે છે ને? બાબાનો મજાર એકદમ શાનદાર છે મિત્રો. ઘોડી પણ ઘાસ ચરી રહી છે. આ 47 પીર સરકારનો નિશાન છે. તો ચાલો દોસ્તો, દુઆમાં યાદ કરજો. વિડીયો લાંબો બન્યો છે, પણ આખો જોજો.